આજે એકલા જવું છે. ઘણા ટાઈમથી એકલા ક્યાંય ગઈ નથી ને, તો એટલે એકલા નીકળી ગઈ છું. અને બસ આજની જર્ની એન્જોય કરીશ, અને કામ પતે એટલે પછી થોડુંક સિટી એક્સપ્લોર કરવાની ઈચ્છા છે, તો એ એક્સપ્લોર કરીશ એટલે બતાવીશ. કૃષ્ણાબ્રુક કરીને સિટી છે, અને ત્યાં મારે એક્સપ્લોર નથી થયું કાંઈ. અમે લોકો ખાલી સ્ટેશનથી જ શું કહેવાય ચેન્જ કરવા નથી ને આગળ, એટલે સ્ટેશન જોયું છે, સિટી નથી જોયું. તો મારું કામ પતી જાય ને એટલે પછી હું સિટી એક્સપ્લોર કરીશ, તો એ બધું બતાવીશ. અને સરસ મજાના સૂર્યદેવને દેખાય છે અને બસ આગળની જર્ની માટે મારી આ બુક આજે હું લાવી છું, ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. તો એ રીડ કરતી કરતી જઈશ અને મારી જર્ની એન્જોય કરીશ. તો બસ બન્યા રહો મારા બ્લોગ્સમાં મારી સાથે. હા, ફાઇનલી પહોંચી ગયા. અને જો ટ્રાફિક ખબર નહીં કોણ આટલા બધા ભેગા થઈ ગયા. જો આ ઈ જ બાનો છે, લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ઈ જ તે. પણ ત્યારે ખાલી શું કહેવાય ચેન્જ કરવાની હતી ટ્રેન, એટલે ખાલી સ્ટેશન જોઈને નીકળી ગયા હતા. અને ત્યાં એટલી બધી ટ્રાફિક એટલે હતી કે એ લોકો બધા સ્ટુડન્ટ્સ હતા ને, કોઈ ટ્રીપ ઉપર જતા હોય એવું લાગ્યું. અને શું કહેવાય આ જાડું જેકેટ જોઈને તમને એવું થતું હશે આ સમરનો વ્લોગ છે ને કેમ આટલું બધું જાડું જેકેટ પહેર્યું છે, પણ આ અત્યારે ભર ગરમી હોવી જોઈએ, 27-28 જેવું ટેમ્પરેચર હોવું જોઈએ. એની જગ્યાએ અહીંયા શિયાળો કરી નાખ્યો છે. અત્યારે બધા જેકેટ મૂકી દીધા હતા મસ્ત ધોઈને, તો કાઢવા પડ્યા અંદરથી. અને આ અત્યારે બસ જો આવા જાડા ધોકા જેવા જેકેટ પહેરીને આવવું પડે છે. અત્યારે 7 અને 8 ડિગ્રી જેવું ટેમ્પરેચર કરી નાખ્યું છે, અને હાઈએસ્ટ કદાચ 12, 13, 15 મેક્સિમમ એટલું જાય. તો આ માર્ચનું વેધર છે ને એ અત્યારે આ ભર તડકામાં ઠંડીમાં શું કહેવાય ઠંડી નાખી દીધી છે. અને ઘડીક મેં કીધું બેસીને અહીંયા થોડુંક ખાઈ લો અને પછી જાઉં. મારી અપોઇન્ટમેન્ટ કલાક પછીની છે, એટલે અગાઉ ટાઈમ લઈને નીકળવું પડે. જર્મન ટ્રેન્સનો કંઈ ભરોસો નહીં. એટલે બસ એ અપોઇન્ટમેન્ટ પતે પછી બતાવું કે શેના માટે હું અહીંયા આવી હતી. અને પછી આગળ ગોતું કે ક્યાં એક્સપ્લોર કરું, ક્યાં જવું હોય. અને આ મને ઓલરેડી એટલી મજા આવે છે ને, હું એકલી આવી છું. તો ઘણા ટાઈમથી મારે એકલું આવવું હતું, અને આજ મેળ આવી ગયો. નહીંતર એને સિદ્ધાર્થને ઓલવેઝ સાથે આવવું જ હોય, અને આ વખતે તો રીઝન હતું સાથે આવવાનું. કદાચ આગળના વિડીયોઝ મેં મૂકી દીધા હશે તો એ લોકો તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કેમ મને એકલા નહોતી આવવા દેવી એને. બાકી એને કોઈ એવો પ્રોબ્લેમ ન હોય, મને કોઈ એવો વાંધો ન હોય હારે આવે એમાં, પણ એકલા ટ્રીપ કરવી જોઈએ, એની મજા જ કંઈક અલગ છે. અને બુક રીડ કરતાં કરતાં આવી એટલે જર્ની પણ એકદમ જોરદાર મજા આવી ગઈ. હવે નીકળી ગઈ છું જ્યાં અપોઇન્ટમેન્ટ છે ત્યાં જવા માટે. અહીંયા નજીક જ છે, 400 મીટર જેવું હતું એટલે. અને ત્યાં હું બેઠી હતી ને તો મેં ઓબ્ઝર્વ કર્યું કે સ્કૂલની છોકરીઓ હતી, અને કેવી ટાઈટ છે અત્યારે, 7-8 ડિગ્રી કેવું કંઈક છે ટેમ્પરેચર. તો એ ફેશન મારવા માટે કાંઈ જેકેટ કેવું નહોતું પહેરેલું, અને છોકરાઓ બધા જેકેટમાં હતા ફૂલ. એટલે એ વસ્તુ તો અહીંયા ખબર નહીં બહુ ગમી નહીં આપણને, કે આ ટાયર્ડનું ઠરી જાય પણ પહેરવું ન હોય કંઈ એવું. અને આ સિટીમાં બસની સુવિધા બહુ મોટી મોટી બસો હોય છે, એટલે અહીંયા ટ્રાન્સપોર્ટેશનનો એનો યુઝ એ સારો થાય ને, પ્લસ તમારે ક્યાંક જવું હોય ને તો ફટ દઈને પહોંચી જાઓ. બધી કનેક્ટિવિટી સારી છે. અમારા સિટીમાં તો નાનું એવું માચીસ બસ જ આવે છે, એટલે જવું હોય તો તકલીફ પડે. મારે તો અહીં પાસે જ હતું એટલે મેં કીધું હાલીને વહી જાઉં, બસ નથી લેવી. એ બાને થોડુંક વોક થઈ જાય અને એક્સપ્લોરેય થઈ જાય સિટી. પવન બહુ છે આજે, બાકી આમ મજા આવે છે ઓવરઓલ તો. હજી લ્યો વરસાદ ચાલુ થઈ ગયો આખા સિટીમાં છે. ગ્રીન ગ્રીન મસ્ત અત્યારે બધું. બસ જો કામ બતાવીને આવી ગઈ છું, અને મારે હતું દવાખાનાનું કામ. અને એ લોકોએ અત્યારે 5 બાટલી નાની શીશી આવે ને, 5 શીશી લોહી લઈ લીધું છે. તો આ થોડુંક ફરતું હતું એટલે એક બનાના ખાઈ લીધું ને હજી એક એપલ પડ્યું છે તો એ ખાઈ લઈશ. તો અહીંયા આવવાનું એટલે થયું હતું મારે કે 2 વર્ષ પહેલાં મને થોડુંક હાથમાં સ્વેલિંગ થઈ ગયું હતું વિન્ટરમાં. તો એની અપોઇન્ટમેન્ટ એના સ્પેશિયલિસ્ટ અહીંયા છે આ સિટીમાં. અમારા સિટી નાનું છે ને એટલે ત્યાં સ્પેશિયલિસ્ટ નથી, ડૉક્ટર્સને એવું ના હોય. એટલે
એ અમારા જે ફેમિલી ડૉક્ટર હોય ને એણે મને અપોઇન્ટમેન્ટ કરી દીધી. હવે અહીંયા તમે વિચાર કરો, 1-2 વર્ષના વેઇટિંગ હોય છે ખાલી અપોઇન્ટમેન્ટ માટે. તો એ મને અત્યારે ઠેઠ મળી છે અપોઇન્ટમેન્ટ. તો એ એટલા માટે હું આવી હતી. મળી છે ને તો એટલે હવે પ્રોબ્લેમ છે નહીં, પણ એટલીસ્ટ મળી છે ને તો કીધું કરાવી લે તપાસ બધી. પછી આ લોકો કાંઈ હાથમાં આવતા નથી, એટલા માટે હું આવી હતી. અને મારે થોડુંક ફરાઈ જાય એટલે કીધું હવે કામ પતી ગયું છે તો હવે હું અહીંયા કંઈક શોપિંગ મોલ જેવું છે તો ત્યાં જાઉં અને આલ્ટ સ્ટાર એટલે કે જૂનું સિટી એ ઈચ્છા છે એક્સપ્લોર કરવાની. પણ આ વેધર થોડુંક બગડી ગયું છે, હવે સુધરી જાય તો સારું, નહીંતર પછી ટ્રેન પકડીને ઘરે હાલતા. બીજું શું. કેવડું મોટું પાર્કિંગ બંધાય છે. આ મોટા સિટીમાં છે ને આવા પાર્ક હાઉસ બનાવી દે મોટા, એટલે પાર્કિંગનો ઇશ્યુ ન થાય કે. અને એ કે બાકી અહીંયા ડૉક્ટરોની ડિમાન્ડ બહુ છે, એટલે જો આપણે ત્યાંથી કોઈને આવવું હોય તો હું તો બહુ રેકમેન્ડ કરું કે આવી જ જાઉં, કેમ કે અહીંયા બહુ જ અછત છે ડૉક્ટર્સની. અને પ્લસ આપણા જેવા એટલા બધા નોલેજ તો હોય, પણ મને લાગે એ લોકોને ત્યાં પબ્લિક અહીંયા ઓછું રહ્યું ને એટલે ઓછા રોગોનું એક્સપિરિયન્સ મળે ને. આપણે ત્યાં બધા પ્રકારનો એક્સપિરિયન્સ ડૉક્ટર્સને થઈ ગયો હોય, એટલે એ એટલું નોલેજ એને આવી ગયું હોય ને કે ફટદાનાનું તમને કહી દે કે તમને આ પ્રોબ્લેમ છે, આમ કરો આમ કરો. ફોન ઉપર બેઠા બેઠા એ લોકો તમને ડાયગ્નોસ કરી દે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તમે આ લઈ લેજો. અને અહીંના ડૉક્ટર્સનામાં એ સ્કિલ્સ નથી, કેમ કે એ લોકોને એટલું એક્સપોઝર નથી મળ્યું રોગોનું અહીંયા, એટલે એ પ્રોબ્લેમ છે. એટલે કોઈને આવવું હોય તો આવો, અહીંયા બહુ જરૂર છે. ખાલી લેંગ્વેજ એક શીખી લેવાની. બાકી હવે જો કે ઇંગ્લિશ ચાલે છે અહીંયા, અને કોરોના વખતે બહુ ઇન્ડિયાથી ડૉક્ટર્સ લીધા, એટલે બહુ જરૂર છે. આવો અહીંયા. વાહ ભાઈ વાહ, ફૂલોડાની સિઝન. બિચારા એ કન્ફ્યુઝ થઈ ગયા કે અમારે રહેવું કે ન રહેવું આમાં, ટાઈટ ને વરસાદ ને ઉનાળાની સિઝનમાં. ના વચ્ચે આવું જો નાળું જાય છે સિટીની વચ્ચેથી. અહીં ક્યાંય નદીઓ જ નથી. હાલો ભાઈ, શોપિંગ સ્ટ્રીટમાં પહોંચી ગઈ છું અને આવું કંઈક છે. અહીંથી હવે ચાલુ કરીશ ધીમે ધીમે. તો પબ્લિક કંઈ ઓછું છે, આ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે. આ સિટીવાળાએ મસ્ત કામ કર્યું. સમજો કેવા સરસ ફ્લાવર, સમજો જોઈને એમ થઈ જાય ઓહો, કલર એ કેવો જોરદાર છે. અને અહીંયા બધા યલો કલરના. ઓહો, જો ગલગોટા જેવો મસ્ત એકદમ. અહીંયા ઝારા ને સામે છે ને એમને પાછળ સુપર ડ્રાય હતું. આખી સ્ટ્રીટ છે ને પાછી આગળ એક મોલ છે, તો એમાં જાશ. કંઈક આઉટલેટમાં કંઈક ઓફ છે તો આવીશું જોવા. આ અમે કંઈક ચર્ચ દેખાય છે અને એ હશે મને લાગે જૂનું સિટી. અને વરસાદ આવ્યો છે તો આજુ નીચે ધ્યાન રાખીને હાલવું પડે એવું છે અત્યારે. તો પબ્લિક ઓછું દેખાય છે. આર્ટ એન્ડ ક્રાફ્ટના સેક્શનમાં આવું ને એટલે ખબર નહીં મને શું થઈ જાય ને, એમ થાયથી નીકળું જ નહીં. આમ જોઈ લો, લ્યો કેવો તડકો નીકળ્યો. વાહ રે વાહ, જર્મનીનું વેધર. એક જ દિવસની અંદર તમને ઠંડી, ઉનાળો, વરસાદ ત્રણેય ઋતુનો અહેસાસ કરાવી દે એવું જર્મનીનું વેધર. હવે શું કહેવાય, એક આ ખાટલી નીચે રાખવાની ડીશ અહીંયા મળી ગઈ હતી, પણ મને ખાટલીની સાઇઝ નહોતી ખબર, એટલે પછી કાંઈ લીધી નહીં. કીધું નહીં આવે તો અહીંથી ઉપાડીને લઈને જાય. હવે અમારે ત્યાંના ટેડીમાં જોઈ લે, ત્યાં આવી ગઈ હોય તો એટલે ત્યાંથી લઈ લેશું. પછી ન લીધી. બીજા બધા સિટી જેવું જ લાગે છે, આમાં કાંઈ ડિફરન્સ નથી. એટલે આ બાકી હતું, જોવાઈ ગયું. હવે જો આ તડકામાં ફ્લાવર્સ એ કેટલા મસ્ત લાગે છે. અંધારું ઉપર થયું જ છે એટલે વરસાદ પાછો આવશે ગમે ત્યારે. આ ફૂલ આપણે અહીંયા થાય છે, મતલબ આ ટાઈપના આ એવા જ છે. કેટલું મસ્ત લાગે છે. બે બાજુ કરી નાખ્યું છે ફ્લાવર્સ મસ્ત લાગે છે આખું સિટી. આ જો આવડા ચર્ચ આ દેખાતું હતું ફોટામાં. હું અત્યારે હવે ભાગું છું ફટાફટ, કેમ કે મારી પાસે ટાઈમ નથી. ટ્રેન પકડવાની છે અને જો એ મિસ થઈ જાય તો કલાક પછીની હોય, એટલે અહીંયા બેસવું પડે. વરસાદ ચાલુ થઈ ગયું પણ છત્રી કાઢવાનો ટાઈમ નથી, એટલે હવે ફટાફટ ભાગવાનું છે. અને પછી બટેકા પૌ મારે લાવી હતી, ટ્રેનમાં બેસીને મસ્ત ખાઈશ અને પછી મસ્ત બુક વાંચીશ. તડકામાંથી ઘડીકમાં વરસાદ આવી ગયો અને અહીંયા જો એકદમ ગ્રીનરી. વાહ,
અને આ કદાચ આમાંથી એકાદ અખરોટનું ઝાડ છે ઓયલું કદાચ. અત્યારે મસ્ત અખરોટ આવશે. અમારા સિટીમાં નથી, અમારા સિટીમાં અખરોટના ઝાડ નથી. અમારા સિટીમાં ખાલી સફરજનના ઝાડ જોવા મળે છે અને ચેરીના. અમારા ગાર્ડનમાં જ છે ચેરીનું, પણ એમાં ચેરી બહુ આવી નથી આ વર્ષે. અને ભગાવી દીધી મને. એકદમ કટ ટુ કટ ટાઈમે પહોંચીશું, પણ હજી ટ્રેન આવી નથી એટલે કદાચ લેટ લાગે છે થોડી ઘણી. જોઈએ હવે. બાકી ઓવરઓલ તો મજા આવી. અને અત્યારે આમ ભાગીને આવી છે ને ગરમી ચડી ગયેલી, સ્વેટર કાઢી નાખ્યું અને વરસાદ પડે છે ને તો આ મજા આવે છે, સારું લાગે છે. એટલે ઓવરઓલ ટ્રીપ સારી રહી, વાંધો ન આવ્યો, મજા આવી. પણ શું કહેવાય, જેવું વિચાર્યું હતું એવું સિટી નહોતું, ઠીક હતું એમ. એટલે બીજી વાર આવવાનું થાય તો અહીંયા ન આવી, બીજે કંઈક જાય. ચલો, ટ્રેન 10 મિનિટ્સ લેટ હતી એટલે 10 મિનિટ પછી આવી ગઈ. પણ ત્યાં સુધી રહેવાનું નહીં એટલે પછી ફટાફટ બટેકા પૌવા ખાઈ લીધા. અને હવે થોડાક ખાખરા પીડા છે એટલે એ ખાઈ લે એટલે ઘર આવી જાય. કલાકની જર્ની છે. અને અહીંયા ધીમે ધીમે વાતાવરણ ખુલવા માંડ્યું છે. એમાં કદાચ મારા સિટીમાં નોર્મલ થઈ ગયું છે, તડકો હોય કે ન હોય, પણ 10 મિનિટ લેટ આવી છે એટલે મારા સિટીમાં બસ મળે કે ન મળે ને પછી હાલીને જવું પડશે એવું છે. અને ઘરે પછી જેમ થેપલા બનાવવાના છે એટલે ખબર નહીં હવે એ રેકોર્ડ કરીશ કે નહીં કરવી. કરીશ તો એડ કરીશ, નહીં. ખાખરાનો ડબ્બો હવે ખોલ્યો છે. બટેકા પૌવા ખાઈને પછી ભૂખ બહુ લાગી જાય ઠંડીમાં. હાલો, અત્યારે મારા સિટીમાં પહોંચી ગઈ છે. આમ જો એકદમ ક્લિયર સ્કાય છે અને સની છે. અમારા સિટીમાં મસ્ત વેધર છે. અને વચ્ચે કંઈક ડખો થયો હતો ટ્રેનમાં. સામેવાળી જે ટ્રેન આવતી હતી ને એમાં કંઈક ઇસ્યુ થયો હતો એટલે પોલીસ આવી હતી. તો અમારી ટ્રેનને ઊભી રાખી દીધી, કેમ કે એક જ પાટો છે, ઓલી જાય પછી અમારી જઈએ. તો અડધી કલાક વધારે લેટ કરી ટ્રેન. એટલે જે કલાકમાં પોગાડે ને એ હજી અત્યારે આ કદાચ 1.5 કલાક કે એવું કંઈક થયું. અને પછી મારી બસ વહી ગઈ એટલે હવે હાલીને ઘરે જાઉં છું. બાકી અમારા સિટીમાં જો સરસ મજાનું વેધર છે આજે, મજા આવે એવું એકદમ. અહીંયા જો આ શિયાળામાં બધું સુકાઈ ગયું. અને અત્યારે જો આ પાણીનું આ જરી કેવું પાણીનું સ્ટ્રીમ જાય છે ને અહીંયાથી એ નથી દેખાતું. બાકી તો આ બધું સુકાઈ ગયેલું હોય હાંઠીકાને. અત્યારે જો મસ્ત. ને સિદ્ધાર્થે મને કીધું હતું કે હું લઈ જાઉં એમ સ્ટેશનેથી ઘરે મૂકી જાઉં એમ, બ્રેક વચ્ચે છે તો. ના થોડુંક હલાઈ જાય ને બાને. એટલે ટ્રેનમાં બેઠી હતી કલાક એટલે પછી મેં કીધું હવે હાલીને નીકળી જાઉં. 2 કિલોમીટર જેવું થાય અમારે સ્ટેશનેથી ઘર. એટલે એને એમ થાય ખોટું ચાલવું આટલું બધું. તો કે હું મૂકી જાઉં એમ. કીધું ના. અને સ્કાય તો જો પણ અહીંયા અમારી સિટીમાં મસ્ત વેધર છે. ઓલા પણ ગઈ ત્યાં તો ભંગાર વેધર કરી નાખ્યું. હાલો, ત્યારે ઘરે આવીને થેપલા બેપલા ખાઈને પછી સૂઈ ગઈ હતી ઘડીક. પછી હવે પડી ગઈ છે સાંજ એટલે કે 5 વાગી ગયા છે. સિદ્ધાર્થી આવી ગયા છે. અહીંયા જો અહીંયા કચરા પેટી હોય અમારે ઉપર. અહીંયા કચરા પેટી હોય, આમાં બધું અલગ અલગ કચરું નાખવાનું. આમાં કિચનનું કચરું, આમાં પેપર ને એવું, ને નહીં આમાં શું કહેવાય પ્લાસ્ટિક ને એવું, ને આમાં પેપર ને એવું. એટલે એ રીતનું હોય. અને બધું ખબર ન પડે ને આ બ્લેકમાં. અને અહીંયા જો આ અમારું ગાર્ડન છે આખું. અને આ ચેરીનું ઝાડ, એમાં ચેરી આવી છે તો હવે તોડવાની ઈચ્છા છે, પણ નીચેથી આઈ ગેસ લોકોએ તોડી ગયા છે. અહીંયા જો સ્ટ્રોબેરી આવી છે, આ સામેવાળાએ ઉગાડેલું છે એનું છે એટલે. અને આમાં તો અમે તોડી એકવી, આ અમારું જ છે ઝાડ. આમ જો, ઓહો એ ઉપર છે મસ્ત. પણ હેઠેથી બધી તોડી ગયા છે. આ મેં જોઈ હતી કાલે, ઘણી લાલ હતી. આપણો વારો જ ન આવે, બધા વીણી જાય. હા, મેં એક છોકરીવાળા છે ને, કાચું છે. ઓલા ટેબલ ઉપર ચડીને કરો, જો એ ત્યાં ચડ્યા જ લાગે છે એટલે ટેબલ ત્યાં પડ્યું છે. ત્યાં નહોતું ટેબલ, અહીંયા હતું પેલા. પણ આ ઝાડ ખબર નહીં કેવડું મોટું છે ને થતી નથી. કાલે એક જગ્યાએ 2 શેરી આગળ જોયું એમાં પાંદડા ઓછા ને ચેરી વધારે. પણ ચેરી નકરાઈ લાલ લાલ લાલ, ખાલી આમ લાળ જ આવતી હતી ઉપરથી. પકડી તો નતી એકદમ ઊંચી, બહુ ઊંચી હતી. હેઠેથી તોડી ગયા, 100% તોડી ગયા છે. અરે મસ્ત છે ઉપર, પણ હવે ત્યાં કોણ આંબી કે પણ એટલી બધી નથી. અહીંથી બતાવું.
આમ જો અત્યારે તો હોવાઈ ગઈ છે મસ્ત વરસાદ ને અડધી ઓલા ખાઈ ગયા છે. ઓલા બિચારા ઈ તો ખાય વાંધો નહીં, પણ આ બીજા તોડી જાય ને ઈ નહીં સારું. એક ચેરી ભાગમાં આવી છે, જોઈ કેવી છે. ઓહો, બહુ ગળી હો, પણ બહુ સરસ છે. અને છે ને જોઈને ખાવી પડે, આમ અંદર ન કરશે ને કીડાય હોય છે એટલે. બહુ ગળી છે હો, પણ આપણને એમ થાય આ પાકેલી નહીં હોય પૂરી, બહુ એકદમ ચટકલાલ નહોતી, પણ બહુ મસ્ત છે. વસૂલ સારી મળી ગયો તો મજા આવી જાત. કાંઈ નહીં, સારું ચાલે, અહીંયા રાખીએ હવે વ્લોગ. જય શ્રી કૃષ્ણ, સીતારામ. જોતા રહેજો, મળીએ ગયા નેક્સ્ટ વ્લોગમાં. હા હા, મળીએ હો. સીતારામ.